રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ પોલીસની કામગીરી સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. એક તરફ રાજકોટ શહેર પોલીસ દ્વારા સામાન્ય નાગરિકો માટે કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. નંબર પ્લેટ વિનાના વાહનો, કાળા કાચ અને નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં જેવા જાહેરનામા બહાર પાડીને સામાન્ય જનતા પાસેથી મોટા પાયે દંડ વસૂલવામાં આવી રહ્યો છે. પરંતુ બીજી તરફ સત્તાધારી પક્ષના નેતાઓ અને શાસકો માટે આ કાયદા જાણે રદ થઈ ગયા હોય તેવું ચિત્ર સ્પષ્ટ ઉપસી રહ્યું છે. ગઈકાલે ધારાસભ્ય દર્શિતા શાહ નંબર પ્લેટ વગરની કારમાં જોવા મળ્યા બાદ આજે ભાજપના આગેવાન નાગદાન ચાવડા પણ નંબર પ્લેટ વગરની ગાડીમાં રાજકોટના રસ્તાઓ પર સરેઆમ ફરતા કેમેરામાં કેદ થયા છે. સૌથી શરમજનક બાબત તો એ છે કે જ્યારે મીડિયા દ્વારા આ અંગે નાગદાન ચાવડાને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે જવાબ આપવાને બદલે અત્યંત હાસ્યાસ્પદ અને બચાવનાત્મક નિવેદન આપીને કાયદાની મજાક ઉડાવી હતી. હવે સવાલ એ ઊભો થાય છે કે શું કાયદાના નિયમો માત્ર સામાન્ય અને ગરીબ જનતા માટે જ છે? શું ભાજપના નેતાઓને નિયમો તોડવાની ખુલ્લી છૂટ આપી દેવામાં આવી છે? રાજકોટ પોલીસ કમિશનર સામાન્ય જનતા પર કડકાઈ દેખાડી છે તો પછી આવા નેતાઓ સામે વાહન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવાની હિંમત કેમ દાખવતા નથી? રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે જે ગાડીમાં નંબર પ્લેટ નહીં હોય તેમાં ઈંધણ પૂરી દેવામાં નહીં આવે. તેમાં આ ભાજપના નેતાઓ દ્વારા છે તે ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. જે આપણે દ્રશ્ય બતાવી રહ્યું છે કે નાગદાનભાઈ ચાવડા છે તેમની ગાડીમાં જ બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વિનાની કાર છે. ગઈકાલે ધારાસભ્ય દર્શિતાબેન શાહ દ્વારા પણ એક જે સવારી કરતા હોય બાઇકમાં તેવો વિડીયો પણ વાયરલ થયો હતો, જેમાં પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે હજી સુધી સામે આવ્યું નથી. પરંતુ જે ભાજપના નેતા છે નાગદાનભાઈ ચાવડા તેમની ગાડીમાં જ નંબર પ્લેટ વિનાની કાર છે અને બ્લેક ફિલ્મ છે, ત્યારે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તે પણ એક સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે. સામાન્ય નાગરિકને ટ્રાફિક પોલીસ દંડ આપતી હોય છે, પરંતુ ભાજપના નેતાને શું દંડ આપે છે તે પણ એક સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે. ભાજપના નેતા છે નાગદાનભાઈ ચાવડા, જેમની ગાડીમાં બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વિનાનું વાહન છે, ત્યારે આપણી સાથે નાગદાનભાઈ છે. જે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાનો જે નિયમ છે કે જે નંબર પ્લેટ વિનાના વાહનો હોય તેમાં ઈંધણ નહીં પૂરી દેવાનું, પરંતુ આપણી ગાડીમાં નંબર પ્લેટ નથી અને બ્લેક ફિલ્મ કાર છે. ગઈકાલે ગાડી આગળ પાછળ અડી ગઈ હતી એટલે નંબર પ્લેટ આજે રિપેરિંગ કરાવી નાખવાની છે અને ફિલ્મ છે એ તો ઝીરો ફિલ્મ છે, એ તો કાયદાકીય રીતે અવેલેબલ છે. એટલે બ્લેક ફિલ્મ મારવાની છૂટ છે? બ્લેક નહીં, ઝીરો ફિલ્મ છે કે એ અંદરથી પેલું થાય ને એ છે. જે ડાર્ક ફિલ્મ દેખાય જ છે, અંદર માણસ બેઠા હોય તે પણ દેખાતું નથી. ના ના, એ તો પેલી મારેલી હોય, નેટ મારેલી હોય એમાં ન દેખાય. કે ભાજપના નેતા હોય તેમને કાયદાની બધી છૂટ હોય? ભાજપના નેતાએ સૌથી પહેલા કાયદો પાડવો જોઈએ. તો આપને કેમ નંબર પ્લેટ નથી? અમે પાડી દેશું, અમે પણ આજે એને કરી જ દેવાના હતા. જે પ્રકારે આજે નંબર પ્લેટ નથી તેમાં શું ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરે છે તે પણ એક સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે. કેમેરામેન હર્ષિંદવાડિયા સાથે કરણ જોગલ, અબ તક ચેનલ, રાજકોટ.